થરાદમાં ચૂંટણીનો મહાજંગ ફોર્મ ભરવાના 5મા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો। વાવ થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ ગયા છે। ફોર્મ ભરવાના 5મા દિવસે આજે થરાદમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપ, કોંગ્રેસ અને અનેક અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। આંકડાઓની વાત કરીએ તો જિલ્લા પંચાયતની બેઠકો માટે અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે થરાદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 44 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। બીજી તરફ થરાદ નગરપાલિકાના વોર્ડમાં પ્રતિનિધિત્વ કરવા માટે 40 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। પક્ષના સત્તાવાર ઉમેદવારોની સાથે સાથે અનેક બળવાખોર અને અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભરતા આ વખતનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને રસાકસી ભર્યો બનવાના એંધાણ મળી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ફોર્મ ખેંચવાના દિવસે કેટલા ઉમેદવારો મેદાનમાં બાકી રહે છે। ઉમેદવારી દાખલ કરી છે અને સારી બહુમતીથી સારા ઠેકેદારો મારા હતા અને સારી બહુમતીથી જીતવાની ખૂબ આશા છે મને। કોંગ્રેસની અત્યારે બિલકુલ સારું વાતાવરણ છે અને સારી બહુમતીથી જીતવાની ખૂબ આશા છે અને સારા ટેકેદારો સાથે 2000 ટેકેદારો સાથે ફોર્મ ભર્યું છે એમને। જે સરકારે કામ નથી કર્યા એ અમે કામ કરાવશું, એનો અવાજ ઉઠાવશું અને લગભગ તો કોંગ્રેસની જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત જવા થઈ રહી છે, તો જે સરકારે લોકો સાથે અન્યાય કર્યો છે એ અમે ન્યાય આપશું અને કામ કરાવશું।